જય શ્રી રામ બધા મિત્રો. તો કેમ છો? આજ તો ફરી એક નવા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. તો આજ તો અમારે જવાનું હતું મેરેજમાં અને મમ્મીની જો થઈ ગયા હતા રેડી, કેમ કે અમારે જવાનું હતું સમૂહ લગ્નમાં. જયદીપ અમને મૂકવા આવવાનો હતો અને જયદીપે લઈ લીધું એનું સ્પ્લેન્ડર, ભમ કરતો એ તો આવ્યો મૂકવા. અને ફાઇનલી પછી તો અમે પણ નીકળી ગયા સમૂહ લગ્નમાં જવા માટે. પહેલા તો આપણે પોગી ગયા મારા મામાને એના ઘરે, કેમ કે ત્યાંથી બધાને જવાનું હતું. અમારે બધાને જો બધા થઈ ગયા હતા રેડી અને આ કોમ અમારે જવાનું હતું. પછી તો આપણે મામાને કહી દીધું ચાલો ટાટા બાય બાય, અમે તો જઈએ છીએ સમૂહ લગ્નમાં. અને ફાઇનલી પછી આજ જો લોકો હિરોઈન જેવા થઈ ગયા છે અને મારા બા ને મારા કાકીની પણ બધા આવી ગયા છે. અને ફાઇનલી પછી તો આપણે બેસી ગયા એ કોમ આવે અને આપણે તો બેઠી ગયા હતા છેલ્લે, કેમ કે બધાને કહેવાનું હતું ટાટા બાય બાય, ને કૂતરાને પણ કહી દીધું. અને ફાઇનલી પછી આપણે નીકળી ગયા. પછી તો જાન પાછળ અમારી હતી અને ફાઇનલી પછી તો અમે પહોંચી ગયા સમૂહ લગ્નમાં. અને સમૂહ લગ્નમાં જોતા તમને ખબર પડી, ઓહો બાપા એટલું બધું ટ્રાફિક, અને અમને તો શ્વાસ એ નહોતો લેવાતો એટલું બધું ટ્રાફિક હતું. અને કરી લીધા કાળુ બાપુના દર્શન કરીને અમે આવી ગયા પ્રસાદી લેવા માટે બધા ઘરના લોકો. અને જો અમે પણ પ્રસાદી લઈ લીધી. પછી તો તરત માંડવામાં જોયું તો આ શું થાય છે કોને ખબર. અને ફાઇનલી પછી તો આપણે લેવા આવી ગયા હતા રાસ ગરબા ને એવું, ને આમ જો કેટલું રાસ ગરબા ને એવું બધા લે છે કાળુ બાપુ ને આપણે સમૂહ લગ્ન. પછી તો અમે બધા જ નીકળી ગયા ઘરે જવા માટે. તો તમને લોકોને મિની વ્લોગ કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ બધા મિત્રો. ને અમે લોકો તો ગુલ્ફી ખાયા કરશું.